અરે બાટલો ક્યાં લઈ જાશો? ઓલા ઘરમાં હંતાડવા હાટું. કેમ? આ રિયા ભાભીને બાટલો વયો ગયો છે એટલે ઈ મને એમ કહેતી હતી કે હું તમારા ગેસનો બાટલો લેવા આવીશ, એને બટેકાની વેફર કરવી છે એટલે. એને તો બાટલો દેવો જ પડે ને. કાંઈ દેવો નથી એને બાટલો, કે ખબર નથી હમણાં સરકારે કીધું છે કે ગેસના બાટલાની તાણ પડે છે, દેવાન થતો જ નથી, આ એક જ છે. તો એને રિયા ભાભીને તો બાટલો દેવો જ પડશે ને. એને દેવાન થતો જ નથી, કહી દીધું ને. તમને બહુ એનું દાસતું હોય ને તો બ્લેક માંથી લઈ આવીને દઈ જો એને. બહુ રિયા ભાભી કર્યા કરો છો જ્યારે હોય ત્યારે. શકુ તું શાક માર્કેટમાં જશો? હા, હો તો તું તારા મોઢાની બહુ કાળજી રાખ્યો. હું તંબુરો કાળજી રાખે મોઢાની. શાક માર્કેટમાં જાઉં છું ને, શાક વાળા બાકી વાળા હોય ઈ મને ઓળખી ન જાય ને એટલે માંદીને જાઉં. ઓહો, ચોરંટી વાહ. તમને કહું, હા, લવ મેરેજ હારા કે અરેન્જ મેરેજ હારા? એક કોઈ મેરેજ હારા નહીં. કેમ? કેમ શું? લવ મેરેજ કરો કે અરેન્જ મેરેજ કરો, ઘરવાળાની તો હાલત ધોબીના કૂતરા જેવી, ના ઘર નો રહે ને ઘાટ નો રહે. એમાં પાછા તમારી જેવા સવાલ કરે, લવ મેરેજ હારા કે અરેન્જ મેરેજ હારા. બળતો એમાં જીવું મેં પાછા. તમને કહું, હા એક વાત કહું, બોલે. આજ તો મેં એવું ખાવાનું બનાવ્યું છે કે ખાતા ખાતા તમારા શરીરની આખી ગરમી જ બધી ગાયબ થઈ જાય. તે એવું તે શું બનાવ્યું છે? નવરત્ન તેલના ભજીયા. ગાંડી, કોઈ દી નવરત્ન તેલના ભજીયા બને? આ તો મને એમ થયું કે હું બનાવીને તમને ખવડાવું. કાંઈ સારી આઈટમ ખવડાવ્યા જેવું નથી. ભજીયા નવરત્ન તેલના? હવે તો છે ને બારીને પડદો જ લગાવી દેવો પડશે. કેમ પડદો લગાવવો પડશે? ઓલો સામે રેવા આવ્યો છે ને, ઈ મને વારા ઘડીએ જો કરે છે. અરે એને એકવાર સારી રીતે જોઈ તો લેવા દે તને, પછી એ પોતે જ પડદો લગાવી દે. આની કરતા રિયા ભાભી જો જોતા હોત ને તો સારું લાગે જરાક. માર ખાવાના ધંધા કરશો ને, હું રિયા ભાભી જ્યારે હોય ત્યારે નાગી જ પડો. આપણો ઘરવાળો આપણને એમ કહે ને કે તને કાંઈ ખબર નથી પડતી, એટલે આપણે સમજી જવાનું કે એની પાસે એક હોશિયાર ચકલી છે. આ વણી ઊભી રાખો કે આડી રાખો, ચંપલ સીધા રાખો કે ઊંધા રાખો, શનિવારે તેલ માથામાં નાખો કે નો નાખો. ઘરમાં બૈરું હોય ને એટલે ઝઘડા થાય ને થાય, 100% થાય. હેલા બોલ ને. આ પાકિસ્તાન કેમ ભારતની હળી જ વારા ઘડા કર્યા કરતું હશે? અમુક લોકો તારી જેવા ન હોય, પોતે તો સુખી ન રહે પણ બીજાને સુખી ન રહેવાય. એટલે હું કઈ પાકિસ્તાન જેવી છું? પાકિસ્તાન જેવી નહીં, ખાલી તું પાકિસ્તાન જેવી નહીં, તું આતંકવાદી જેવી છે. મેં શું કર્યું? કેમ? કાલે સવારે 8 વાગે હું સૂતો હતો તો તે પંખો નો બંધ કરી દીધો? એ તો 8 વાગી ગયા હતા, તમને ઉઠાડવાના હતા એટલે મેં પંખો બંધ કર્યો હતો. ભગવાન બાળપણ આપ્યું, 15 વર્ષમાં છીનવી લીધું. જુવાની આપી, 10 વર્ષમાં લઈ લીધી. પત્ની આપી, ફરિયાદ નથી કરતો, આ તો કહું છું ખાલી. સારી આપી, સારી. તમને કહું, હા, આ પ્લેનમાં આપણે જવાનું છે તો એમાં બધું મળી જાય જમવાનું? હા બધું જ મળી જાય. તો હું એમાં રીંગણા બટેકાનું શાક ને દાળ ભાત ને છાશ પાપડ સલાડ ને રોટલી ને એવું બધું મગાવીશ. અરે ઈ પ્લેન છે, કોઈ સમાજની વાડી નથી કે બધું જ્યાં મળી જાય. તો તમે તો કીધું ને બધું મળી જાય, એટલે કઈ જમવાનું બધું મળે. તો તમે તો કીધું ને બધું મળે એટલે મેં બોલી ગઈ કે આ બધું ડોબા મગાવ્યું જેવી છે. હાવ ઉપર. મને એમ કે બધું મળતું હશે. આ ગરમી બહુ પડવા મળી છે, હાલો ને હવે ધાબે હોવાનું ચાલુ કરી દે. અરે ધાબે નકરા મચરા એટલા હોય અને આ પવન પડી જાય ને તો નીંદરે નથી આવતી ને મજાઈ નથી આવતી. ના એસી લગાડ્યું છે તો એને શું કરવાનું? અગરબત્તી કરવાનું છે, એને ચાલુ કરવાનું હોય. આ બાજુ વાળાની બધા હોવા મળ્યા છે, રિયા ભાભી ની બધા હોવા મળ્યા છે. સારું તો આજે આપણે બરાબર. રિયા ભાભી નું નામ લીધું તો કેવું તરત તૈયાર થઈ ગયા. મેં કીધું તો ઘા વાગતા હતા.
ચકુ એક સવાલ પૂછું? હા પૂછો ને. રામાયણમાં સીતા માતાના માતા પિતાનું નામ શું હતું? રામાયણમાં સીતાજીના પિતાજીનું નામ તો જનક રાજા હતું, પણ માતાના નામની નથી ખબર. જો મિત્રો તમને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું કરે છે? રસોઈ કરું, બીજું હું કરું? શું બનાવ્યું? દાળ ભાત શાક રોટલી. અત્યારે બીજું હું બનાવું? તો એક કામ કરજે ને, આજે સાંજે પનીર ભુરજી બનાવજે ને. ઈ મને નથી આવડતું. તો તને આવડે છે હું? મને જે આવડે છે તમે કરવા દો છો કોઈ દી? હું ગળું દબાવવાનું. ઈ તો મને કરવા નથી દેવું કોઈ દી. અલી ગાંડી, તારી બેન હાટુ એક છોકરો તો છે, પણ એના દાંત છે ને બહુ બાર છે. હા તો એમાં શું વાંધો છે? દાંત બાર છે એમાં ભલે ને રહ્યા દાંત બાર. કેમ એમાં હું વાંધો છે? લે મારી બેન એને દાંત કાઢવા દે તોય એના દાંત દેખાય ને, દાંત કાઢવા દે ને કાંઈ દાંત દેખાય નહીં, તો એમાં શું વાંધો? દાંત બાર છે એમાં. તમે બધી બેનો આવી જ છો? સુખ શાંતિની વાતો લાવ્યા છે તો શાંતિથી સાંભળજો. સુખ તો તમને એટલું જ મળશે જેટલા તમે પુણ્ય કર્યા હોય, ને શાંતિ તો તમને એટલી જ મળશે કે જેટલી તમારી બૈરીની ઈચ્છા હોય. કોણ ક્યારે તમારી જિંદગીમાં આવીને તમારા નસીબ બદલાવી નાખે ને એ કોઈને ખબર નથી રહેતી. એક સમય મારો પણ એવો હતો કે મારા પાકીટમાં 1 રૂપિયો નહોતો રહેતો. જે દિવસની મારી આ જિંદગીમાં આવી છે ને તે દિવસનું મારા ખીચામાં પાકીટ જ નથી. મને એવું લાગે છે કે મારી યાદ શક્તિ ધીમે ધીમે વહી જતી હોય ને એવું લાગે છે, મને બધું ભૂલાઈ જતું હોય ને એવું લાગે છે. એનો મતલબ એમ કે ઈ મને પણ ભૂલી જાહે અને પછી ઈ મને પૂછશે કે તમે કોણ, તો હું એને કહી દે કે તમે રખડતા ભાટકતા મારી ઘરે આવ્યા હતા અને પછી હું એને એના બાપાની ઘરે મૂકી આવીશ અને પછી હું છૂટો. તો તું મને તો ઓળખશો ને? તમને તો હું હાથ જન્મ સુધી નહીં ભૂલું મારા કલેજા. છાપામાં આવતું રાશિફળ તો ખાલી વાંઢાઓને જ વાંચવું પડે છે. અને પરણેલાનું તો રાશિફળ તો છે ને એના બૈરાનું મોઢું જોવે ને ત્યાં એને ખબર પડી જાય કે એનો દિવસ કેવો જવાનો છે. પણ મારે તો છે ને જિંદગી જ ખરાબ છે. મારે તો રોજ જ બૈરાનું મોઢું ચડેલું હોય. તમને કહું, હા, ગેસની તકલીફ થઈ છે. ગેસની તકલીફ તને એકને થોડી છે, આખા દેશને છે. અરે એમ નથી કેતી મને ગેસ છો છે એમ કહું છું. તો ચોખવટ પાડની મને એમ કે તું ગેસના બાટલાનું કહેતી હોય છે. તો હા હું જોતે ખબર પડે ને, હા હું જોઈ ને તો ક્યાંથી ખબર પડે? તમને કહું, હા, આ મારી બર્થડે આવે છે તો તમે મને શું ગિફ્ટ આપશો? હું વિચારું છું કે આ વખતે તને સોનાની બુટ્ટી લઈ આપ. એ તો તમે મને હમણાં જ લઈ દીધી. તો પછી સોનાનું મંગળસૂત્ર લઈ દઉં. એ તો છે મારી આગળ. તો બીજું તને શું જોઈએ છે? તો આ વખતે તમે મને બર્થડે માં એવી ગિફ્ટ આપો કે આજ સુધી કોઈ દી આપી જ ન હોય. તો એક જ વસ્તુ છે, હું છૂટાછેડા. હું ગિફ્ટ ની વાત કરું તો છું. એને ગાંધી ગિફ્ટ જ કહેવાય. તુંય છૂટી, હુંય છૂટો, વાર્તા પૂરી.